MDH બિરયાની મસાલા, પારંપરિક બિરયાનીનો અસલી સ્વાદ। असली मसाले सच MDH। પ્રી મોન્સૂનના વરસાદને કારણે ખેડૂતોની હાલત વધારે કફોડી બની રહી છે અને એમાંથી પણ પહેલા કમોસમી અને પછીથી આવેલા વરસાદમાં કેરી પકવતા ખેડૂતોને તો ડબલ નુકસાન પહોંચી ગયું। જેમણે આ જથ્થો માર્કેટ યાર્ડ સુધી મોકલ્યો તેમને પણ વરસાદમાં તેમનો પાક પલળી જતા નુકસાની વેઠવાનો આવ્યો છે વારો। જ્યાં અહીં જૂનાગઢ માર્કેટ યાર્ડમાં હજારો કેરીના બોક્સ ઠલવાઈ ચૂક્યા હતા, પરંતુ વરસાદ પડતા બોક્સ પલળી ગયા અને આ યાર્ડમાં મબલક આવક થઈ રહી છે। એવામાં અહીં શેડ ટૂંકા પડ્યા। ગઈકાલે પડેલા અડધો ઇંચ વરસાદને કારણે 20 થી 25 હજાર કેરીના બોક્સ પલળી ચૂક્યા છે। આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, જ્યાં વરસાદને કારણે આ લોકોને નુકસાન થયું છે। જોકે વરસાદની આગાહી હોવા છતાં આયોજન કરાયું નહીં અને હવે ખુલ્લામાં મુકાયેલા બોક્સ પલળી જતા વેપારીઓ અને ખેડૂતોને લાખોનું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। માત્ર કેરીની આવક બંધ કરવામાં આવી છે 3 દિવસ માટે। આજે હવામાન ખાતાની કમોસમી વરસાદની આગાહી છે અને આપણા માર્કેટિંગ યાર્ડના શાકભાજી ફળફળાદી સબયાર્ડમાં કેરીની આવક વધુ પ્રમાણમાં છે। હાલ આપણી પાસે જે પર્યાપ્ત જગ્યા ન હોય, આપણે શેડમાં ઉતરાઈ કરીએ છીએ, પણ તેના કરતાં આપણી શેડની ક્ષમતા કરતાં આવક વધી જાય છે ઘણા દિવસોમાં, જેને લીધે આપણે માલ બહાર ઉતારવો પડે છે। માલ બહાર ઉતારીએ ત્યારે વરસાદને લીધે પલળવાની કે બગડવાની ભીતિ રહે છે। માલ ખેડૂતોનો પલળે કે બગડે નહીં તે હેતુથી સરકારશ્રીની સૂચના મુજબ અમોએ આજે 3 દિવસ માટે યાર્ડમાં કેરીની આવક માત્ર બંધ કરવા માટેની નિર્ણય લીધો છે, જેથી કરીને ભવિષ્યમાં માલ પલળે કે બગડે। જૂનાગઢના માર્કેટ યાર્ડમાં સમસ્યા માત્ર વરસાદને કારણે જ નથી। અહીં ફ્રૂટ યાર્ડની અંદર પાણી, ગટર, રસ્તા અને શેડની વ્યવસ્થા કરવા વર્ષોથી વેપારીઓ માંગ કરી રહ્યા છે, પરંતુ યાર્ડના સત્તાધીશો આ કોઈ વાત પર ધ્યાન નથી આપી રહ્યા। વરસાદની આગાહીનું બહારનું આગળ ધરી અને યાર્ડના સત્તાધીશોએ લેખિત પત્ર જાહેર કરીને સંતોષ માની લીધો કે 3 દિવસ ફ્રૂટ યાર્ડ બંધ રહેશે। યાર્ડના નિર્ણયથી વેપારીઓ અને ખેડૂતોમાં રોષ છે। અત્યારે અમને પરિપત્ર આવ્યો છે સીધું પૂછ્યા વગર કે જૂનાગઢ યાર્ડ કાલથી બંધ થશે। આજ રાતથી યાર્ડ બંધ થશે। 22, 23 ને 24 સુધી કોઈ કેરી નહીં ઉતરે, સીધું અમને ધમકાવે છે। ને બીજું, આટલા કરોડોની કેરી અમે રેગ્યુલર વેચી છે બધા યાર્ડના ભાઈઓ થઈને, અમારા બજારમાં પૈસા બાકી છે, તો અમે લોકો ક્યાં જશું ને ખેડૂતો બિચારા ક્યાં જશે? અમને કારણ વગરનું આ લોકો દબાવે છે। ગઈકાલે અમે તારીખ 21ના તારીખે ખાલી ફરિયાદ કરી છે કે યાર્ડના ગટર પાણી ભરાય છે, કોઈ માલ ઉતારવાની સુવિધા નથી, તો આ પોલ ચત્તી પડી, એના હિસાબે યાર્ડ બંધ કરવાની સુધી અમને ધમકી આપી દીધી છે। એ લોકો યાર્ડના બહાર આજ બોટ મારી દીધો કે 3 દી કેરી ના લઈ આવી, તો 3 દી કેરી ના લઈ આવે તો ખેડૂતો ક્યાં જશે ભાઈ? કરોડો રૂપિયાનો અમારો દલાલોનો રોકાણ હોય, તો 3 દી કેરી ના આવે તો અમારા પૈસાનું શું? આ લોકો જો હુકમી કરે છે, મનમાની કરે છે। આ ન ચાલે, આ યાર્ડ જ ન ચાલે। આ લોકો પ્રશાસનની બેફામ દાદાગીરી। કેરીની સિઝન વચ્ચે યાર્ડ સત્તાધીશોની મનમાની સામે આવી અને તેને કારણે આ ભારે રોષ વ્યાપ્યો છે। વેપારી અને ખેડૂતોએ બેદરકારીનો આરોપ લગાવ્યો તો સત્તાધીશોએ કેરીની આવક જ બંધ કરી દીધી। હવે ખેડૂતો અને વેપારીઓને ફરી નુકસાનીની ચિંતા સતાવી રહી છે। MDH કિચન કિંગ મસાલા રસોડામાં હોય તો આપણે કાંઈ પણ બનાવી શકીએ છીએ। રીંગણાનો ઓળો, બટેટા ફુલાવર, ભીંડી મસાલા અને બીજું ઘણું બધું। MDH